ચાલો બાળકો તાલી પાડો જોઈએ. માથા ઉપર હાથ, ખભા, ગોઠણ, અદબ. બાળકો આજની આપણી થીમ સુરક્ષા. કોની સુરક્ષા? આપણી સુરક્ષા. આજે આપણે આગ વિશે શીખવાનું છે કે ક્યારેય આપણા ઘરમાં ગેસને સળગતો તમે બધાએ જોયો છે? કોઈએ મીણબત્તી સળગતી હોય, દીવો સળગતો હોય. હવે તો દીવા ઓછા થઈ ગયા, એમ છતાંય કોઈના ઘરે હોય દીવો હોય, કોઈના ઘરે ફળિયામાં ચૂલામાં રસોઈ કરતા હોય તો એમાં આગ સળગતી હોય ને, એ જોઈ છે બધાએ? તો આપણે જો એ સળગતી આગમાં આપણો હાથ આમ કરવા જાય તો આપણને શું થાય? દાઝી જવાય. આપણા કપડાં સળગવા માંડે, ક્યારેક બહુ વધારે હોય તો આપણે સળગવા માંડી, આપણો હાથ દાઝી જાય. તો બાળકો તમારામાંથી કોઈને એવું બન્યું છે ક્યારેય દાઝી ગયા હોય આપણો હાથ પગ કંઈ? વેરી ગુડ. જો ખુશાલભાઈને ગરમ પાણીમાં હાથ બોળાઈ ગયો, એથી દાઝી ગયા હતા. નંદિની બેન? હા, શેનાથી દાઝી ગયા હતા? ફટાકડા ફૂટતા હતા એનાથી. વેરી ગુડ. જો ખુશીબેન તમે શેનાથી દાઝી ગયા હતા? ગરમ ગરમ કુકરને અડી ગયા હતા ખુશીબેન. તો આપણે આપણી સુરક્ષા જાળવવા માટે શું કરવું જોઈએ? હા, જ્યાંય પણ આગ હોય તો આપણે આગથી દૂર રહેવું જોઈએ. આપણને એમ થાય કે આ સળગતું લાકડું છે તો લાવને હું અડી લઉં, લાવને મીણબત્તી છે તો એની વાટમાં આમાં આંગળી કરી લઉં. તો એવું કરવાનું નહીં. જ્યાં પણ આગ સળગતી હોય ત્યાંથી આપણે દૂર રહેવાનું, કે જેથી કરીને આપણને નુકસાન થાય નહીં. તો ચાલો બાળકો એકવાર તાલી પાડી દો જોઈ.